બઠા આદિ, તું અહીંયા બેઠો છે, હું તને બધે ગોતી આવી. કેમ? કંઈ કામ હતું? અને તમે હોસ્પિટલ ગયા હતા, શું કહ્યું ડૉક્ટરે? હમણાં તો ડૉક્ટરે દવા આપી છે એટલે શ્વાસ થોડોક બેસી ગયો છે. બેસી પણ ગયું? હા, પણ ડૉક્ટરે કીધું છે કે તમારું જીવન, તમારી જિંદગી એક તૂટેલા ગ્લાસ જેવી છે, ગમે ત્યારે વિખરાઈ જશે. મને એની ચિંતા નથી, ખર્યું પાંચું, આજે કે કાલે જવાનું જ છે ને. એવું શું કામ બોલો છો? અને એવું કંઈ નહીં થાય. જુઓ, જ્યાં સુધી માણસમાં હિંમત હોય ને ત્યાં સુધી માણસ ધારે તે કરી શકે. ને રહી વાત તમારી, મને ખબર છે તમે બહુ હિંમતવાળા છો. આ ઘરને હંમેશા સારી રીતે સાચવ્યું છે અને તમારા દીકરાઓનો ઉછેર પણ સારી રીતે કર્યો છે. તો તમે આમ હિંમત હારો, ડૉક્ટર ભલે કહે, પણ તમે કોઈ દિવસ હિંમત નહીં હારતા. બેટા, અત્યાર સુધી હું આ હિંમતથી તો જીતી છું, બાકી મારી જગ્યાએ બીજી કોઈ હોત ને તો ખાલી એક જ વારના રિપોર્ટમાં સાંભળીને ભગવાનને પાલી થઈ ગયો હોત. પણ બેટા, મારે તારી સાથે બીજી થોડીક વાત કરવી છે. મને તું ગમે છે, તું મને વાલો છે. શું કામ કે? શું કામ? તારા ભોળા સ્વભાવને લીધે તું મને ગમે છે. કારણ કે મને ખબર છે મારો આ દીકરો ક્યારેય કોઈની સાથે ખોટું નહીં થવા દે. પોતે ઘસાઈ જશે પણ બીજાને ચમકાવશે. અને રોનક એની હોશિયારીથી કમાઈ પણ લે છે અને કામે કઢાવી લે છે. પણ બેટા, આજે મારે તને એક એવી વાત કરવી છે જેનાથી તારું જીવન બદલાઈ જશે. જીવન બદલાઈ જશે? હા બેટા. તમે કહેવા શું માંગો છો? બસ એ જ કે બેટા, દુનિયામાં એટલા ભોળાઈ ન બનો કે લોકો તમારા ચણા મમરા કરીને ખાઈ જાય, અને એટલા કપટી પણ ન બનો કે લોકો તમને થૂકી નાખે. બસ સમય પ્રમાણે રહેતા શીખો, સમય પ્રમાણે તમારી હોશિયારી બતાવતા શીખો, તો રોનક જેવું થશે. કામ પણ નીકળી જશે અને બે પૈસા પણ મળશે. તું મહેનત તો કરે છે, પણ મહેનત જેટલો પૈસો તને નથી મળતો, અને એને લીધે જ તારા શેઠ તારો દુરુપયોગ કરે છે. કારણ કે એક વાત છે, બોલે એના બોર વેચાય. હસતા હસતા પણ તારા શેઠને કહે ને કે મારા મમ્મી માંદા છે, મારે હવે વધારે પૈસાની જરૂર છે, મોંઘવારી વધી ગઈ છે, તું બોલીશ તો જ એ તને આપશે. નહીં બોલે ત્યાં સુધી ચાલે છે ને, એ બોલતો નથી ને, એમ કરીને ચલાવ્યા કરશે. અને આપણો રોનક જો જ્યાં હોય ત્યાં તડફડ કરી નાખે છે. આમ ભલે ને કરી નાખે, પણ હું પણ મારી રીતે બધા જ પ્રયત્ન કરું છું. અને રહી વાત મારી, તો એ મારા બોસને કહ્યું જ હતું કે મારો પગાર વધારી આપો. આટલા પગારે મારું ઘર નથી ચાલતું. તો બોસે 111 રૂપિયા વધાર્યા. અને સાચું કહું તો બોસ કંઈ ખોટા નથી. એમ મને કોઈ દિવસ કંઈ નથી કહેતા. ઓછું કામ કરાવે છે મારી પાસે, ને હંમેશા મારું ધ્યાન રાખે છે, અને કહે છે કે આજીવન હું તને નોકરી પર રાખીશ. આટલું સારું ધ્યાન તો કોણ રાખે? બીજી નોકરી ગોતી રહ્યો છું, પણ મળતી નથી. અને આવા સમયમાં નોકરી બદલ્યા કરવી, અને એ પણ પગાર માટે થઈને, એ સારું ન કહેવાય. આપણે કોઈ પણ એક માણસને વફાદાર થઈને રહેવું જોઈએ, અને મને વફાદારી નિભાવતા સારી રીતે આવડે છે. બેટા, બસ તને જોઉં છું અને મને તારા પપ્પા યાદ આવી જાય છે. એનું પ્રતિબિંબ છે તું. એ પણ આવા જ હતા. આખી જિંદગી એક જ શેઠને ત્યાં એણે નોકરી કરી, બીજી બદલી જ નહીં. શેઠ પગાર વધારે કે ન વધારે, બસ એ ખુશ હતા.
પણ બેટા એ જે લાવતા ને હું એમાં રોડવી લેતી, ઘર ચલાવી લેતી, એટલા માટે કે તારા પપ્પા ભલે ઓછું કમાતા પણ ઈમાનદાર તો હતા, પ્રામાણિક તો હતા. કપટ કરીને લાવેલો પૈસો ક્યારેય ટકતો નથી. પણ બેટા અત્યારે સમય ખોટો છે, મોંઘવારી છે. કહેવાતું તું એક વખતે કે ભોળાનો ભગવાન હોય. હવે નહીં, હવે ભોળાનો ભગવાન નહીં બેટા, કપટીનો જ ભગવાન હોય છે. એને બધું મળી રહે છે. એવું ના બોલો. હા, બધું ઠીક થઈ જશે. થોડો સમય ખમો, મારો પગાર પણ વધી જશે. 101 રૂપિયા કે 111 રૂપિયા પગાર વધારો ન કહેવાય બેટા. અત્યારે એટલામાં તો 2 કોથળી દૂધ નથી આવતું. ઠીક છે, તું જેવો છે એવો મને ગમે છે. મારો ઘેલો તો ઘેલો જ રહેશે. અરે વાહ, આજે તો મારા શર્ટના મેચિંગ ફૂલ લઈને આવીને તું. હું નથી લઈને આવી, તમે મેચિંગ પહેરીને આવ્યા એમ કહો. હા, એવું પણ કહી શકાય. હમ તને અલગ અલગ કલરના ફૂલ ગમે એટલા માટે જ તો હું જેટલા ફૂલ આવે ને એ કલરના હું શર્ટ લઈ લઉં છું. હા, તો હું છે ને કાલે બ્લેક રોઝ લઈને આવીશ, તો તમે બ્લેક શર્ટ પહેરીને આવજો. બ્લેક રોઝ? આ રેડ રોઝ હોય, પિંક રોઝ હોય, વ્હાઈટ રોઝ પણ કદાચ સાંભળેલું છે. બ્લેક રોઝ નથી જોયું ને? ના. હું કાલે બતાવીશ તમને. અચ્છા, હું શું કહું છું, હવે આ લોકોનું કંઈક કરવું છે કે નથી કરવું? શું કરવાનું છે? હું તો કંટાળી ગઈ છું. રોજ રોજ આપણી જોડે પૈસા માંગે છે, જાણે આપણી પાસે પૈસાનું ઝાડ હોય અને આપણે એમને તોડી તોડીને આપી દઈએ. પણ મેં ક્યાં આપ્યા? આજે મમ્મી આવ્યા હતા બીમારીનું બહાનું કરીને. બહાનું કદાચ નહીં કરતા હોય, પણ મને કહે કે મારી તબિયત ખરાબ છે, મારે દવાખાને જવાનું છે, તો પૈસા આપ. મેં કહી દીધું કે આદિને કહું કે પૈસા આપે. દર વખતે કે હું પૈસા નહીં આપું. એમણે છે ને આદિ પાસે નહીં માંગ્યા પૈસા, એ સીધા આયા ગોપી પાસે માંગવા. અને ગોપીને એમ કહેતા હતા, ત્યાં આવીને ખબર નહીં આમ શ્વાસ ચડતો હતો ને એમ કે મને પૈસા આપ ને, મારે દવાખાને જવું છે. તો મેં પણ શું કર્યું ખબર છે, ગોપીને બહુ ચિંતા થતી હતી ને, તો મેં તો એના ગળામાં જે ચેન પહેરી હતી ને એણે, મેં એ ચેન કાઢીને લઈ ગઈ અને મમ્મીને દવાખાને બતાવીને આવી. સાચું? હા, એ ચેન છે ને આપણો પેલો ચોકસી નથી, મેં એને કહી દીધું કે આ ચેન લઈ લે અને આના જે કંઈ પણ પૈસા થતા હોય ને એ મને આપી દે, પછી હું એ બધું લઈ જાઉં દવાખાને. વાહ, ગમે તેમ કરીને તે પૈસા કઢાવી લીધા એમને. તો આ લોકો પાસે આ જ કરવું પડે, આપણી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. જ્યારે હોય ત્યારે શું પૈસા આપો પૈસા આપો. એક તો 1 રૂપિયો તો એ લોકોને વધારાનો કમાવો નથી, અને જ્યારે હોય ત્યારે આપણી પાસે જ માંગવા છે. મેં તો કહ્યું મમ્મીને કે આદિ પાસે માંગી લો, પણ આદિનો જવાબ તો મને ખબર જ છે, દર વખતે એક જ કહેશે કે મારો પગાર તો 15,000 જ છે, એ તો હું ઘરમાં આપી દઉં છું, તો બાકીના પૈસા હું ક્યાંથી આપું. દર વખતે આ જ કેસેટ વગાડે. એ જ તો, એક તો હું પણ કંટાળી ગઈ છું. હું શું કહું છું, હવે છે ને ના હોય ને તો આ લોકોને ઘરની બહાર કાઢી મૂકો, એટલે આપણું ટેન્શન ઓછું થઈ જાય. અરે યાર, કેવી વાત કરે છે. એવી રીતે ઘરમાંથી કાઢી મૂકીએ તો આસપાસવાળા લોકો કેવી વાતો કરશે. યાર, તું ફરી ફરીને આવી વાતો ન કર. એટલે આપણે એવી રીતે નથી કાઢી મૂકવાના, એ લોકોને શાંતિથી બેસાડીને પ્રેમથી કહી દેવાનું કે જો ભાઈ હવે છે ને અમે અમારી રીતે કરી લઈશું, તમે તમારી રીતે કરી લો, તમે ક્યાંક બીજે મકાન શોધી લો. એના કરતા તે આ કર્યું એ બરાબર છે ને. જો હવે તને રસ્તો તો મળી ગયો છે ને, એ લોકો પૈસા નથી આપતા ઘર ખર્ચમાં કે આ તે ગમે તે હોય, કારણ કે એક્સ્ટ્રા ખર્ચની વાત જ્યારે પણ આવે ત્યારે મારે જ કરવો પડે છે. બહુ તો એ લોકો કરિયાણાના બિલમાં ને એટલા થાય એટલા આપે. તો ઠીક છે, જ્યારે પણ આવું કંઈ પણ બને ને તો તારે છે ને ગોપી પાસેથી એકાદ દાગીનો લઈ આવવાનો અને વેચી આવવાનો. ચોકસીભાઈને આપી દેજે, હિસાબ હું પછી સમજી લઈશ. શું લઈ આવવાનું ને વેચી દેવાનું? તમે તો એવી વાત કરો છો જાણે એની પાસે બહુ બધા દાગીના હોય. માંડ ગણીને 2 વસ્તુ તો છે એની પાસે, એક હતી એ મેં વેચી દીધી, બીજું મંગળસૂત્ર પહેરીને ફરે છે. કાંઈ વાંધો નહીં, પછી આંખો વેચી આવશું, કિડની વેચી આવશું. એ લોકો કિડનીના બહુ ભાવ આવે. મજાક કરું છું યાર. અરે યાર, મજાક પણ નથી સમજતી. લેશે કોણ? તું તો એ વાત. હું સિરિયસ વાત કરું છું, તમને મજાક સૂજે છે. પણ તને દર વખતે એક જ સિરિયસ વાત સૂજે છે કે એ લોકોને કાઢી મૂકો. યાર, મને ખબર છે, હું પણ કંટાળી ગયો છું, પણ આવું કંઈક રસ્તો કર ને. એ લોકોને ઘરમાંથી કાઢવા જરૂરી છે. મને બીજો કોઈ રસ્તો નથી સૂઝતો. મેં છે ને બધા પેતરા કરીને જોઈ લીધા,
એક પણ કંઈ લાગે વળગે નથી. એટલે મને આ જ વિચાર આવે છે કે એના કરતાં તો બેટર છે કે એ લોકો છે ને શાંતિથી પ્રેમથી બીજે રહેવા જતા રહે અને આપણે અહીંયા શાંતિથી આપણું જીવન વિતાવીએ. જો હવે કઈ વિચારશું આપણે. હવે આ વખતે જેમ રસ્તો કાઢ્યો છે એવો કંઈ ને કંઈ રસ્તો કાઢતા રહેશું. અને છતાં પણ હું આદિને ફરીને સમજાવીશ કે કંઈક કર નહીં ભાઈ. હવે જો કદાચ માની જાય તો, બાકી તો પથ્થર પર પાણી રેડીએ જ છે એટલા સમયથી. કદાચ ભગવાન પ્રસન્ન થાય ને પથ્થર પીગળી જાય તો જોશું. કશું થવાનું નથી, મને ખબર છે. તો એક કામ કરીએ ને, આપણે ગોપીને કહીએ ને કે કશે નોકરી શોધી લે. પછી ઘરનું કામ કોણ કરશે? એ મારા માથે આવશે. હા યાર, એ પણ છે. હવે ઘરના કામથી યાદ આવ્યું કે તારે ચા પીવી છે તો હું ચા બનાવું. હા, ચા તો પીવી છે. વાહ, સારું લાગે. વર બે. અરે જો, હું તમને રોજ બનાવીને પીવડાવું છું ને, હા, તો આજે તમે મને બનાવીને પીવડાવો. હું છે ને જોઈશ કે તમે કેવી ચા બનાવો છો, સારી બનાવો છો કે ખરાબ બનાવો છો. જાઓ ફટાફટ બનાવીને લઈ આવો. ચલો જોઈશ ને તું કેવી બનાવું છું. એટલે મને પણ આવવું પડશે. તો જોવું તો પડશે ને. ચલો, તું આવ. તમારા જેવું કોણ થાય? બોલ બેટા. મમ્મી, હવે તમારે આ લોકોને કંઈક કેવું છે કે પછી હું મારો નિર્ણય જણાવી દઉં તમને? એટલે શું કહેવાનું, શું નિર્ણય જે હોય તે ચોખવટ કરને બેટા. શું થયું? જો, હવે છે ને અમે આ રોજના ખર્ચાથી કંટાળી ગયા છે. જ્યારે નહીં ત્યારે રોજ કંઈ ને કંઈ આજે આનું આપવાનું છે તો કાલે પેલાનું આપવાનું છે. હવે છે ને આ બધું રોનકથી વધારાના ખર્ચા નથી થતા. એટલે તમે એ લોકોને કહી દો કે એ લોકો ક્યાંક બીજે એમનું ઠેકાણું શોધી લે. સુષ્મા, શું વાત કરે છે? શું કામ એ લોકો બીજે જાય? ઓછું કમાય છે એટલે? અને રોનક વધારે કમાય છે એટલે તમે અહીંયા રહ્યો અને હું એ લોકોને કાઢી મૂકું? ના બેટા ના. મા માટે તો બે વાંક સરખી હોય. ભલે એક ઓછું કમાતો હોય એટલે એ વાલો ન હોય, વધારે કમાતો હોય તો શું થઈ ગયું? એ બધું છે ને તમને વાલો છે કે નથી વાલો એ બધું મારે નથી જોવાનું. અને તમને એ વાલો હોય તો તમે પણ એમની સાથે જઈ શકો છો. અમે તમને ના નહીં પાડીએ. હા હા, એક તો એ ઓછું કમાય છે અને એ બે પોતાનું પૂરું કરે અને સાથે પાછી હું એનો બોજો બનીને જાઉં. તને ખબર છે કે મારી માંદગી ચાલે છે, આ તો દવા ઉપર હું જીવી રહી છું, તો એ લોકો ઉપર હું એ દવાનો બોજો નાખું? ના ના, મારાથી એવું નહીં થાય. મારે તો ડાબી જમણી બે વાંક સરખી હોય. અને સાંભળ બેટા, કેમ આવું કરે છે? માની લો કે એ વધારે કમાતો હોત અને રોનકની આવક ઓછી હોત તો શું તમને કાઢી મૂકત? જો મને છે ને આ બધું ભાષણ નથી સાંભળવું કે એ કમાતો હોત ને અમારી આવક ઓછી હોત. જો એવું હોત ને તો હું ક્યાંક નોકરી શોધી લેત અને હું છે ને રોનકને કે રોનક તમે છે ને ક્યાંક સારી જગ્યાએ નોકરી લાગો જેથી ખર્ચા હરખી રીતે પૂરા થાય. આમ નહીં આદિભાઈની જેમ હા હું કહીશ. આ તમારો નાનો દીકરો તો ચાલે ને તોય કીડી ના મરે. બેટા, આદિ તો મહેનત કરે છે, બીજે નોકરી ગોતે પણ છે, મળવી પણ જોઈએ ને. અને તું સમયની વાત કરે છે. બેટા, ક્યારેક કોનો સમય કેમ ફરી જાય ને એ કંઈ કહેવાય નહીં. એટલે ક્યારેય એવું તો અભિમાન કરવાનું જ નહીં કે રોનક તો વધારે કમાય જ છે, જો ઓછું કમાતો હોત તો હું આમ કહેત ને તેમ કહેત. નહીં, ક્યારેય પણ સમયથી પહેલાં અને નસીબથી વધારે કોઈને મળ્યું નથી. હા ડાયલોગ તો હું છે ને પરણીને આવીને ત્યારથી સાંભળું છું, પણ હજુ ક્યાંય કોઈનું કશું થયું નથી. અને આદિભાઈ વર્ષોથી ત્યાં જ જોબ કરે છે, જ્યાં એમણે હતો એનો એ જ પગાર, એક રૂપિયો પણ વધ્યો નથી. તો શું? અરે પૂરું નથી થતું ઘરનું, એટલે જ તો કહું છું કે હવે હું છે ને એકલા રોનકના માથે આ બધું ખર્ચો નાખવા નથી માંગતી. કાં તો પછી છે ને બે અડધા આપવા પડશે, કાં તો પછી મેં તમને કહી દીધું છે, કાં તો એ લોકો એમની રીતે જોઈ લે. સુષ્મા, એનો આખો પગાર આપી દે છે, એક રૂપિયો પણ એની પાસે રાખતો નથી. તો હવે અડધા ક્યાંથી આવ્યા? એટલે એ 15
15,000 આપે છે એટલે તમે 15,000 આપીને છૂટી જશો. ઘર તો તમારે જ ચલાવવાનું છે, જેમ ચલાવો એમ. જો મને જે લાગ્યું ને એ મેં તમને કીધું. બાકી આ રોજ રોજના ખર્ચાથી છે ને હવે અમે બે કંટાળી ગયા છે. કાં તો પછી અમે બે જતા રહીશું આ ઘરમાંથી, બીજું તો શું. એક વાત મને કે, હું ઘરમાં છું, મારી માંદગી છે, મારી દવા ચાલે છે, એ તમને ખર્ચા મોંઘા પડે છે, હે ને? પણ માની લે કે મારી જગ્યાએ તારી મમ્મી માંદા હોત, એકલા હોત અને અહીંયા આવ્યા હોત તો તું અથવા રોનક આ જ શબ્દ એના માટે વાપરત ને? ના, એ શબ્દ તો ના વાપરત, પણ મારો ભાઈ એટલો પણ ગયેલો નથી કે મારા મમ્મીને અહીં મોકલી દે. મારો ભાઈ પોતાના પગ પર છે ને એની રીતે ઊભો છે અને સારું એવું કમાવે છે. કે હા. કોઈની આગળ એ લોકોને 1 રૂપિયો માંગવો નથી પડતો. બસ બેટા, આટલો જ ફરક છે. હંમેશા જ્યારે આપણને પૈસાનો પાવર આવે, અભિમાન આવે, ઘમંડ આવે ને, ત્યારે ખાલી એકવાર, માત્ર એકવાર રાવણને યાદ કરી લેવાનો. એને પણ બહુ જ પાવર હતો, એની વિદ્યાનો, એના રૂપિયાનો, એના હેસિયતનો. પણ એનો અંત શું આવ્યો બધાને ખબર છે. એટલે ક્યારેય પાવર નહીં કરવાનો, અભિમાન નહીં કરવાનું. અને નાના માણસને ક્યારેય નાનો નહીં સમજવાનો. હું છે ને કોઈ અભિમાન નથી કરતી, પણ આ રોજ રોજના ખર્ચાથી કંટાળી ગયા છે ને એટલે કહીએ છે કે 1 રૂપિયો પણ નથી બચતો. આવીને આવી રીતે ચાલ્યું ને તો અમે અમારું ફ્યુચર જોઈ રહ્યા, અમને અમારું ફ્યુચર શૂન્ય દેખાય છે, શૂન્ય. તો પછી રોનકને જ કે ને કે કંઈક બીજે નોકરી ગોતી કાઢે, બચત માટેના પૈસા કમાય. અને આ જે મને અત્યારે શ્વાસની તકલીફ છે, ન કરે નારાયણને તને આવી હોત તો તને પણ એણે એમ જ છોડી દીધી હોત ને. જો મને એવી કોઈ તકલીફ હોત ને તો મને આવડે છે કે મારે શું કરવું. અને રહી વાત રોનકને બીજી નોકરી શોધવાની, તો એ શું કામ શોધે? અમારું બેનું પૂરું થાય ને એટલું તો એ કમાવે જ છે. આ તો વધારાના ખર્ચા અમે ઘરમાં કરીએ છીએ, એનું હું તમને કહું છું. સરસ, બહુ ગમ્યું મને. તારા આ શબ્દો મને બહુ ગમ્યા. પણ યાદ રાખજે, સમય બદલાશે ને તો તારે અમારી પાસે ન આવવું પડે. જા કામ કર, અમે ઓછામાં ચલાવી લઈશું. બહુ હવામાં નહીં ઉડ બેટા, ક્યારે નીચે આવી જઈશ ને એ કોઈને ખબર નહીં પડે.